આપણે અમૃત મહોત્સવ ઉજવી લીધો, પણ હું એવું કહું છું કે આપણે આઝાદીના 78 વર્ષ થયા, એની પહેલા આપણે શું હતા? તો કે ગુલામ હતા. કોના ગુલામ હતા? તો બોલા ગોરા અંગ્રેજો હતા ને એમના. કેટલા વર્ષ? તો કે 250 વર્ષથી જાજા. એની પહેલા આપણે શું હતા? તો કે મુગલોના ગુલામ હતા. કેટલા વર્ષ? તો કે લગભગ 350 વર્ષ જેટલા. એની પહેલા આપણે શું હતા? તો કે ગુલામ હતા. એની પહેલા શું હતા? તો કે ગુલામ હતા. એની પહેલા શું હતા? ગુલામ હતા. 650 વર્ષ આપણે ગુલામ હતા. અંગ્રેજો આપણું મોઢું જોવા અહીંયા આવ્યા હતા. અને 650 વર્ષની ગુલામી પછી જો આપણી સંપત્તિ ખૂટતી નહોતી, એટલે અંગ્રેજો સંપત્તિની જોઈને ભારતમાં આવ્યા હતા. એ સંપત્તિ આપણે આઝાદીના 75 વર્ષમાં એકે હામટી ભૂલાવી દીધી કે આપણે એ લેવલના ગરીબ થઈ ગયા કે ગુજરાતની આજની 7 કરોડની વસ્તીમાં 3.5 કરોડને સરકાર અનાજ પૂરું પાડે ત્યારે ખાય છે. એ પરિસ્થિતિમાં ઉભા છે. આ પરિસ્થિતિ નિર્માણ કેમ થઈ? શું ખરેખર માણસ આટલા ગરીબ છે? નથી. માણસ ગરીબ નથી. ગરીબ પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. એના હું તમને પ્રેક્ટિકલ આંકડા સાથેના ઉદાહરણ આપીશ કે ગરીબી કેમ દિવસે ને દિવસે ભૂસકા મારે છે. સરકાર પાસે વહીવટ કરવાની સત્તા હોય છે, નિર્ણય લેવાની સત્તા અને ક્ષમતા એમનામાં હોય છે. અત્યારે એમની પાસે સત્તા છે પણ ક્ષમતા નથી. એનો પહેલો દાખલો તમને દઉં છું કે આ ભારત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ ઉદ્યોગપતિઓના 15,000 કરોડ, કેટલા? 15,000 કરોડ થી લઈને 15 લાખ કરોડ સુધીની રકમ માફ કરી છે. હવે આ જો 15 લાખ કરોડ રૂપિયાને 7 કરોડમાં વેચીએ તો બધાને ભાગે 2-2 લાખ રૂપિયા આવે. હવે આ માફ થાય છે એનો મતલબ શું? કે માની લો કે કોઈ ઉદ્યોગપતિએ બેંકમાંથી પૈસા લોન લીધા હતા એ ભાગી ગયો, તો બેંકના પૈસા NPA થઈ જાય છે. એ જનતાના ભાગમાં હિસ્સેદારીમાં આવી જાય છે. આપણે બધા એવા 2-2 લાખ રૂપિયા ભોગવી લીધેલા છે. ક્યાં ખબર છે? પેટ્રોલના ભાવમાં 10 પૈસા વધી ગયા, વીજળીના બિલમાં 2 પૈસા વધી ગયા, તો કે દૂધના ભાવમાં રૂપિયો વધી ગયો. એ આવી રીતના ભેગા થાય છે. માણસ ભાગી જાય છે તો પૈસા ક્યાંય મૂકી નથી જતો, પૈસા લઈને જાય છે. એ પૈસા સરકાર નથી ભોગવતી, આપણા ઉપર નાખે છે, પ્રજા ઉપર નાખે છે.